અમદાવાદમાંથી ડ્રગ્સ નેટવર્ક ઉપર મોટી કાર્યવાહી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 આરોપીઓ પીઆઈટી એનડીપીએસ હેઠળ અટકાયત. ગુજરાત રાજ્ય પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એનડીપીએસ એક્ટ અંતર્ગત નોંધાયેલા કેસના આધારે અમદાવાદ શહેરમાંથી 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર 6 ફેબ્રુઆરીના રોજ એસએમસીની ટીમે અમદાવાદ સિટી વિસ્તારમાંથી આરોપી દિલશાદ ઉર્ફે બાપુ ઉર્ફે ઇસ્માઇલ નિમાઈ રહેવાસી શાહ આલમ ડાલીલીમડા વિસ્તાર તથા મોહમ્મદ સીમ ઉર્ફે જીગરી રહેવાસી મકરબા સરખેજ વિસ્તારને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ લાંબા સમયથી ડ્રગ્સના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ પણ તેમના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેમની પ્રવૃત્તિ સમાજ માટે ગંભીર ખતરો બની રહી હોવાથી રાજ્ય સરકાર દ્વારા પીઆઈટી એનડીપીએસ કાયદાની કલમ 3 હેઠળ તેમની અટકાયતનો હુકમ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એસએમસી સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં નશામુક્તિ માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ ડ્રગ્સ માફિયા અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.